જામકંડોરણાની તો ગુદાસરી ગામે આવેલા વિઠ્ઠલભાઈ રાદડિયા ભવનમાં પાણી ભરાઈ ગયા। દૂધ મંડળીમાં પૂરના પાણી પ્રવેશી ગયા છે। ગુદાસરી ગામના નદી કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ ગયા। અનેક ગામોમાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો છે। 2 દિવસથી વરસી રહેલા વરસાદથી અનેક નદીઓમાં ઘોડાપૂર આવ્યા છે। ફોફળ ડેમ ઓવરફ્લો થવામાં હવે માત્ર 3 ફૂટ બાકી છે। જામકંડોરણામાં પણ વરસાદી માહોલ જામ્યો છે અને અનેક એવા ગામો છે કે જ્યાં 4 ઇંચથી વધુ વરસાદ છે એ પડી ગયો છે, જેને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પણ અત્યારે સ્થિતિ ખરાબ છે। 2 દિવસથી વરસી રહેલા વરસાદથી નદી નાળા છલકાઈ ગયા છે। ખાસ તો ફોફળ ડેમ કે જે ઓવરફ્લો થવામાં હવે માત્ર 3 ફૂટ બાકી છે અને જો આ જ રીતે વરસાદી માહોલ રહ્યો તો ફોફળ ડેમ પણ ઓવરફ્લો થઈ શકે છે। અત્યારે જામકંડોરણામાં દૂધ મંડળીના જે દ્રશ્યો છે એ પણ આપને બતાવીશું કે જ્યાં દૂધ મંડળીમાં પાણી પ્રવેશી ગયા છે। ગુદાસરી ગામના નદી કાંઠા વિસ્તારમાં પણ પાણી ભરાઈ ગયા છે। ખાસ તો જે વિઠ્ઠલભાઈ રાદડિયા ભવન છે ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે। અનેક એવા ગામ છે કે જ્યાં 4 ઇંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે। તો ગુદાસરી ગામના સરપંચ નિકુંજ સોજિત્રા અમારી સાથે જોડાઈ ગયા છે। નિકુંજભાઈ, TV9 માં આપનું ખૂબ સ્વાગત છે। અત્યારે ગુદાસરીમાં વરસાદી માહોલ જામ્યો છે ને પરિસ્થિતિ ખૂબ ખરાબ છે। હવે કેવી રીતે આ પરિસ્થિતિને પહોંચી વળશો, કઈ પ્રકારની તૈયારી છે? હાલો નિકુંજભાઈ। હાલો હા નિકુંજભાઈ, અવાજ સંભળાઈ રહ્યો છે? હા, નમસ્કાર। ગુદાસરી ગામમાં અત્યારે વરસાદી માહોલ જામ્યો છે અને અનેક એવા સ્થળો છે કે જ્યાં પાણી ભરાઈ ગયું છે। હવે આપ કેવી રીતે ગામમાં પરિસ્થિતિનો સામનો કરશો? અત્યારે કોઈ પરિસ્થિતિ એવી નથી। જ્યારે વરસાદ ચાલુ હોય ત્યારે કોઈ પોઝિશન જ એવી નથી કે ગામ વિસ્તાર અને પ્લોટ વિસ્તાર ગામની વચ્ચે જે નદી નીકળે છે તે અતિશય ઉપર જે વરસાદ હોય ત્યારે 3 થી 4 ઇંચ જેવો વરસાદ પડે એટલે દર વખતે અવારનવાર નીચાણવાળા વિસ્તારમાં પાણી ઘૂસવાનો શક્યતા હોય છે। એટલે અત્યારે ગામના કોઈ પણ એવા વિસ્તારો નથી કે જ્યાં પાણી ભરાયા હોય? નહીં, અત્યારે નથી। વરસાદ બંધ થઈ ગયા પછી અડધો કલાકની અંદર પ્રશ્ન બધો હલ થઈ જાય, પણ ચાલુ વરસાદ હોય અને જો અત્યારે વરસાદની અંદર વધારે વરસાદ આવે છે, 6, 7, 8 ઇંચ વરસાદ થઈ જાય તો પરિસ્થિતિ બહુ વિકટ પરિસ્થિતિ બની જાય કે નીચે। અને વિઠ્ઠલભાઈ રાદડિયા ભવન છે ત્યાં પણ પાણી ભરાયા હોવાના અમને સમાચાર મળ્યા છે, તો ત્યાં અત્યારે કઈ પ્રકારની સ્થિતિ છે? તો ગામના સરપંચ સાથે વાત કરવાનો પ્રયત્ન કર્યો। તેમનું કહેવું છે કે અત્યારે કોઈ પણ પ્રકારની એવી ખરાબ સ્થિતિ નથી સર્જાઈ અને તંત્ર પણ એલર્ટ છે અને જો આગામી દિવસોમાં હજુ પણ ભારે વરસાદ પડે છે તો પછી થોડી ચિંતાનો માહોલ રહેશે, કેમ કે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ફટાફટ પાણી ભરાઈ જતા હોય છે અને એ પરિસ્થિતિને પહોંચી વળવા પણ તંત્ર સતર્ક છે।